ફોન ઉપાડી લે. હજી ઇન્ટરવ્યુ પત્યો નથી ને ફોન ચાલુ થઈ ગયા. ઉપાડું છું બેટા. હેલો. કેમ છો માસી? કેવો લાગ્યો ઇન્ટરવ્યુ? અરે છાયા, હા ઇન્ટરવ્યુ બહુ સરસ હતો. હા, પણ તારી ફ્રેન્ડને બહુ તકલીફ થઈ ગઈ છે. કેમ? અરે સવારથી ફોન પર ફોન આવે રાખે છે, જવાબ આપી આપીને કંટાળી ગઈ છે. તો હા આપું છું. હા ને, 1 મિનિટ. લે બેટા, છાયાનો ફોન. હા બોલ. કેમ? કોના કોના ફોન આવી ગયા? 2-3 પબ્લિશર્સના, 1-2 પ્રોડ્યુસર્સના અને ચાહકોના. અરે ફોનની વંજાર ચાલુ જ છે. હું તો કંટાળી ગઈ ફોન અટેન્ડ કરી કરીને. આની કરતાં તો ઇન્ટરવ્યુ ન આપ્યો હોત તો સારું હતું. કેમ આમ બોલે છે? પેલા નિરંજન પાછળ પડી ગયો તો અને હવે બધા જ પાછળ પડી ગયા છે. અચ્છા એ બધી વાત છોડ, તું ક્યારે નીકળે છે એ કે. કેમ? ક્યાં જવાનું છે? કેમ? આપણે નિરંજનની ઓફિસમાં ચેક લેવા જવાનું છે ને. ઓહ, સારું થયું તે યાદ દેવડાવ્યું. હું તો ભૂલી જ ગઈ હતી. હવે ફટાફટ તૈયાર થઈ જા, પાછું મોડું નીકળતી. અરે હું તો તૈયાર જ બેઠી છું. કામાલી, તને એક વાત પૂછવાની ભૂલી ગઈ. નચિકેતનો ફોન આવ્યો તો કે નહીં? એ બધી વાત અત્યારે રહેવા દે. આપણે ત્યાં ઓફિસમાં મળીએ પછી વાત કરીએ. ઓકે. અને પાછી જલ્દી નીકળશે, નહીં તો જો નિરંજન એકવાર નીકળી ગયો ને તો સાંજ સુધી મળશે નહીં. હા હા, તું પહોંચ. હું ત્યાં ડાયરેક્ટ નિરંજનની ઓફિસે જ પહોંચું છું. ઓકે. માં, હું નિરંજનની ઓફિસમાં જાઉં છું ચેક લેવા. સાંજના મોડું થશે, જમવા માટે રાહ નહીં જોતી. બાય બેટા. ઓહો, આ ફોન તો લોહી પી ગયો છે ને કામાલીએ જતી રહી છે. હેલો. જય શ્રી કૃષ્ણ માસી. અરે નિરંજન, ક્યાં છે તું? બસ જરા કામમાં છું માસી. હા, બહુ દિવસે વાત કરીને એટલે આવી રીતે પૂછવું પડ્યું. ક્યાં છે કામાલી? એને કહેજો ને ચેક તૈયાર છે, મારી ઓફિસમાં આવીને લઈ જાય. અરે તારી ઓફિસે આવવા જ નીકળી છે, પહોંચતી હશે અત્યારે. અરે બાપરે માસી, તો હું ફોન મૂકું કારણ કે આવે પહેલા મારે ઓફિસે ભાગવું પડશે. અરે નિરંજન, 1 મિનિટ. તે કામાલીનો ઇન્ટરવ્યુ જોયો? હા જોયો ને. કેવો લાગ્યો? ઠીક, હવે આવા ઇન્ટરવ્યુ તો રોજ આવતા હોય છે. કેમ, તું કામાલી પર નારાજ છે શું? કેમ આમ પૂછવું પડ્યું માસી? અરે એનો ઇન્ટરવ્યુ જોયા પછી તારો ફોન પણ આવ્યો નહીં એટલે. અરે નહીં માસી, એવું કંઈ નથી. આમ પણ કામાલી મારા માટે કશું લખતી નથી. એમાં બીજા ખુશામતિયાખોરોને જેમ જો એની ખુશામત કરીશ ને તો અત્યારે એક વેચ ચાલે છે, પછી આકાશમાં ઉડવા લાગશે. હા, એટલા માટે જ મેં ફોન નહીં કર્યો. તો ઠીક, બાકી બંને જણા ઝઘડ્યા છો કે શું? જો આમને આમ ચાલશે ને માસી તો ઝઘડો નહીં, યુદ્ધ થશે, યુદ્ધ. અને એ યુદ્ધની શરૂઆત હું જ કરીશ અને પછી એક પુસ્તક લખીશ. એનું નામ હશે એક લેખિકાકી મોત. એ તમારી વાત તમે જાણો. હા, પણ તમારા બંનેના ઝઘડામાં હું પડવાની નથી. હા નહીં માસી, આ તો તમે મને પૂછ્યું ને એટલે મેં તમને કહ્યું. બાકી કામાલીને ઓફિસમાં આવવા દો. ઇન્ટરવ્યુ વિશે એક પણ શબ્દ કહેવાનો નથી. આમે માથે બેઠેલી જ છે, વધારે બોલીશ તો માથા પર ઊભી રહેશે. ચાલો માસી, હું મૂકું કારણ કે એ આવે પહેલાં મારે એકાઉન્ટ્સમાંથી ચેક લઈને જવાનું છે. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ. કામાલી, શું વિચારી રહી છે? હા, નિરંજન બી છે ને ગ્રેટ છે. મને ખાતરી જ છે કે એકાઉન્ટ્સમાં મારા ચેક વિશે કહેવાનું ભૂલી જ ગયો હશે. જાણે તું ઓળખતી નથી એના સ્વભાવને. કેમ? એવું તે શું નવું થઈ ગયું એના સ્વભાવમાં? એ ચેક લઈને તો આવશે, પણ ચેક આપતા પહેલા એક નાનકડો લેક્ચર જરૂર સંભળાવશે. આ રીતે ને એ પોતાના વિચારો દુનિયાની સામે રજૂ કરે છે. સામેવાળાને ચેક લેવો હોય એટલે એની બકબક તો સાંભળવી જ પડે ને, છૂટકો જ નથી. એ જ તો. અને હવે આજે આપણો વારો છે. આહા, આપણો નહીં, તારો. હું તો આ ચાલી. મિત્ર એવો શોધવો ઢાલ બરાબર હોય, સુખમાં તો પાછળ હોય પણ દુઃખમાં આગળ હોય. ઓકે, ફાઇન. આજથી આપણી ફ્રેન્ડશિપ બંધ. दोस्त दोस्त ना रहा. કેમ બેસી ગઈ?
તારું આ ગીત સાંભળવા કરતા નિરંજનની બકબક સાંભળવી વધારે સારું. હા, તને તો આમે ગીત કરતા બકબક વધારે ગમે છે. હેલો. જાને મન જાને જીગર મારા દિલની આગ તું ક્યારે બુજાવીશ? હે સ્મિતા, તારો મોટું કેબિનમાં તો નથી ને? ના, નથી. એકલી તો વાત કરી રહી છું. બોલ, શું છે આજે તારો પ્રોગ્રામ? ક્યા બાત હે. આજે કેટલા વખતે દેવાંગ અને સ્મિતા પ્રેમથી વાતો કરશે, હને? હા દેવાંગ, પણ તને કેટલી વાર કીધું છે કે આ ડાયરેક્ટ લાઈન છે. બોર્ડની લાઈન પર ફોન કરતો હોય તો? અરે તારા બોર્ડની લાઈન તો હંમેશા એંગેજ જ આવતી હોય છે, એટલે તો તારા બોસના ડાયરેક્ટ લાઈન પર તને ફોન કર્યો છે, એટલે તું વાત તો કરી શકે. બોલ, આજનો શું છે પ્રોગ્રામ? ના, મને નથી લાગતું કે આજે હું નીકળી શકીશ. અરે સ્મિતા, આપણી જૂની ફોર્મ્યુલા વાપર, કોઈને બીમાર પાડી દે. પણ મમ્મીને તો થોડા દિવસ પહેલા જ બીમાર પાડી હતી. ઓ, મમ્મીને બીમાર પાડી હતી? તો એક કામ કર, આ વખતે દાદીને બીમાર પાડી દે. એ જોજો, હમણાં બોસ આવી ગયા છે. હું કોઈ પણ બહાનું કાઢીને આવી જઈશ. આપણે રોજની જગ્યાએ જ મળી. ઓકે, બાય. કોનો ફોન હતો? દેવાંગે સ્મિતાને ફોન કર્યો હતો. રોંગ નંબર હતો. કામાલી, તને પણ ટાણે કટાણે તારા ચાહકોના ફોન તો આવતા જ હશે ને? હા, હમણાં થોડા દિવસો પહેલા એક ફોન હતો. મમ્મીએ ઉપાડ્યો હતો. ટાળી દીધો, કહીને કે હું સૂતી છું. પણ કોણ જાણે કે મને એમ થયો કે એ ફોન મારા કોઈ ચાહકનો નહીં, પણ નચિકેતનો હશે. એ પણ તો તારો ચાહક ખરો જ ને. પણ મને એ સમજાતું નથી કે માસીએ જુઠ્ઠું શું કામ કહ્યું? હા છાયા, મને પણ નથી ખબર પડતી કે માએ મને ખોટું શા માટે કીધું. હમણાં થોડા દિવસો પહેલા જ નચિકેતે મને કોઈ હવેલીની તસવીરો મોકલાવી હતી, પણ ત્યારે પણ મમ્મીએ મને એને ફોન કરવાથી રોકી દીધી. અરે તો તું એને સામેથી ફોન શું કામ નથી કરતી? આમે અહીંયા મમ્મી પણ નથી ને નિરંજન પણ નથી. મને એ જ સમજાતું નથી કે નચિકેતે ક્યારે પણ આપણી સાથે અંછાછતો વ્યવહાર નથી કર્યો, તો પછી મમ્મી એના માટે શા માટે આવો ખોટો અભિપ્રાય રાખે છે? ચાલ કામાલી, આપણે અહીંયા ફુરસદમાં બેઠા છે, એની કરતા આપણે નિરંજનના ફોનનો સદુપયોગ કરીએ. આ લે કાર્ડ. પણ શું વાત કરશો નચિકેત સાથે? એ પછી વિચાર્યું જશે. ડાયરેક્ટ લાઈન છે. તારી પાસે ડાયરેક્ટ લાઈનનો નંબર ક્યાંથી આવ્યો? હું એને મળવા ગઈ હતી ને, ત્યારે એની સેક્રેટરી બિપાશાએ આપ્યો. લાગી ગયો. હેલો, ઇઝ ઇટ 6421941? હલો કામાલી, ઘણા વખતે ફોન કર્યો. તમે મને ઓળખી કઈ રીતે? અરે ભાઈ, જે કોઈ વ્યક્તિ તમારો આ સુમધુર અવાજ એકવાર સાંભળી લે એ પછી ભૂલી કઈ રીતે શકે? યુ આર ફ્લેટરિંગ મી. નો, આઈ મીન ઇટ. ભાઈ, કુદરત બહુ ઓછાને આવું સુંદર રૂપ અને આવો સુમધુર અવાજ આપે છે. બાકી ક્યાં તો રૂપ આપે છે, ક્યાં તો અવાજ. પણ આવો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે. એનીવે, ફોન શા માટે કર્યો? કે કામ હતું? કેમ, કંઈક કામ હોય તો જ ફોન કરી શકાય? નહીં નહીં, એવું નથી. આ તો જસ્ટ પૂછ્યું. જો એવું જ હોય તો પછી હું દરરોજ ફોન કરીશ. અચ્છા, મારા અહોભાગ્ય. પણ તમારા મમ્મી તમને ફોન કરવા દેશે ખરા? કેમ એમ કહો છો? કમાલી, તમારા ઇન્ટરવ્યુ બાદ મેં તમને ફોન કર્યો હતો, પણ ફોન તમને આપવાને બદલે મને લાગ્યું કે મમ્મીને ફોન મૂકી દેવાની ઉતાવળ છે. હા હા, એકચ્યુઅલી ગઈકાલે હું વહેલી સૂઈ ગઈ હતી. મમ્મીએ તમારો મેસેજ આપ્યો હતો. તમને મેં જે પાર્સલ મોકલાવ્યું હતું એ મેળવ્યા પછી પણ તમે મને ફોન કરી શક્યા હો. વેલ, યુસી હું જરા કામમાં બિઝી હતી. કમાલી, ક્યાંક એવું તો નથી ને કે તમને ફોન કરવાની ઈચ્છા હોય પણ તમારા મમ્મીએ તમને રોક્યા હોય? કદાચ એમને એવો ડર હોય કે નચિકેત મહેતા નામનો કોઈ ગુંડો તમને હેરાન કરી રહ્યો છે. વેલ, સાચું કહું ને તો હજુ પણ તમે મને રહસ્યમય માણસ જ લાગો છો. પહેલા ફોટા, પછી હવેલી, અને આ હવેલીથી મારો શું સંબંધ છે? યસ, એ જ તો મારે તમને પૂછવું છે કામાલી. આ હવેલી જોયા પછી તમને કશું યાદ આવે છે? એની આંતરિક રચના શું? એ હવેલીના દિવાનખંડમાં કોઈ ગોળ મેજ હતું,
પાછલી તરફ ઉપર જવાની બે સીડી દાદરાઓ હતા. કશુંક યાદ આવે છે તમને? ના, એવું કશું જ મને યાદ નથી આવતું અને મારે યાદ કરવું પણ નથી. અને તમને વાંધો ન હોય તો એક સવાલ પૂછું? યા તમને નથી લાગતું કે આ બધી વસ્તુઓ આપણે ભૂલી જવી જોઈએ? નહીં, મારે માટે એ શક્ય નથી કામાલી. પણ તમે પ્રયત્ન શા માટે નથી કરતા? આ બધાનો કોઈ જ અર્થ નથી. આ તમારા વિચારો છે, મારા નહીં. તમે સમજતા કેમ નથી? જ્યાં સુધી હું આ રહસ્યનો અંત નહીં શોધું ત્યાં સુધી મને બીજું કાંઈ જ નહીં સમજાય. મને એમ હતું કે કદાચ તમે મારી વાત સમજશો. કામાલી, ઉલટાનો મને સમજવાની અપેક્ષા તો હું તમારી પાસેથી રાખું છું. હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ. કોને ફોન કરે છે? નચિકેતને મુંબઈ. બંધ કર. હું નચિકેતને મુંબઈ? મારી ગેરહાજરીમાં મારી ઓફિસમાંથી મુંબઈ ફોન કરે છે? અરે મને આવી ખબર હોત ને તો તારા ચેકમાંથી છે ને એસટીડી ના પૈસા કાપી લીધા હોત, સમજી કે નહીં? હવે રોવા હું બેઠી, હું તો મજાક કરતો હતો. આ સારું હો, જે કેવું હોય કહે તો, અને પછી કહો કે આઈ વોઝ જસ્ટ જોકિંગ. જોયું આપણી ગુજરાતી ભાષા કેટલી બધી સમૃદ્ધ છે, છતાં આપણે ગુજરાતીઓ આપણા વાણી અને વિષય છે ને એ બધા અંગ્રેજીમાં જ વ્યક્ત કરીએ છીએ. આ અમારી લેખિકા માં છે, લખે છે ગુજરાતીમાં, પણ અંગ્રેજી કેટલું બોલે છે? સો વોટ, ઇટ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આપણે તો ગર્વ લેવો જોઈએ કે આપણી ભાષાએ બીજી ભાષાનો સમાવેશ પોતાનામાં કર્યો છે. દાંત દાખલા તરીકે પાયલટ, સિગ્નલ, ટ્રાફિક, પાવડર, ટેલિફોન, ટેલિગ્રામ, શૂટિંગ, પ્લાસ્ટિક. નિરંજન, હાલો તમારો ચેક લો, પકડો. આ ચેક પણ અંગ્રેજી છે. એમ મને ખબર હતી, બોલ. હેલો. હાલો પણ અંગ્રેજી છે. ચૂપ રહે ચતુરી. કોણ બોલો છો? સર સ્મિતા બોલું છું. હા સ્મિતાબેન બોલો. આજે કોણ માંદું પડ્યું? મારા દાદી બહુ બીમાર છે. ઓહો, સાંભળીને બહુ દુઃખ થયું. હા, કે પણ તમારા ઘરનો ઇતિહાસ તમને કહું. તમારા દાદી છે ને એ 2 વર્ષ પહેલા જ ગુજરી ગયા. તમારા પપ્પા છે એ મસ્કતમાં નોકરી કરે છે, તારી માં કડે દડે છે, અને તારો ભાઈ છે ને ભાઈ એ રિક્ષા ચલાવે છે. તારા ટેબલ પર જેટલી ફાઇલો પડી છે ને એ પૂરી કરે તો તારી તબિયત ખરાબ કરી નાખીશ. હું બેઠી છું, હું હી કરો જાવ એથી. હું કઈ ચા બા પીવડાવવાનું નથી તમને. એક તો ચેક આપો, પછી ચા પીવડાવો, અને બોમ્બેના ફોનના બિલ પણ હું જ ભરું. ગેટ આઉટ તો અંગ્રેજી છે. જાઓ નીકળી જાઓ અહીંથી 2 જણી. હા ચોક્કસ દેવ્યાનીબેન, ચોક્કસ. પણ તમે જો કોઈ વાર આ તરફ આવતા હો તો આપણે મળી શકીએ ને. હા, હું સમજી શકું છું. ભલે તો આવજો. અરે આવી ગઈ બેટા, ચેક લઈ આવી? હા, અત્યારે જ દેવ્યાનીબેનનો ફોન હતો. બધા તારી નવલકથા વિશે પૂછપરછ કરે છે. બીજા કોઈનો ફોન? બચુભાઈનો ફોન હતો અને નરોત્તમભાઈનો પણ ફોન હતો. બીજા કોઈનો ફોન જેને તું ભૂલી રહી હોય? બેટા બીજો તો હા, નિરંજનનો ફોન હતો. એ સિવાય બીજા કોઈના ફોન? અરે મને જેટલું યાદ હતું એટલું મેં તને કહ્યું. હવે આવી જો ખબર હોત ને તો બધું ડાયરીમાં નોંધી રાખતું. લાગે છે કે તું પૂછપરછ નથી કરી રહી, જાણે ઉલટ તપાસ લઈ રહી હોય. મને પણ એ વાતનું દુઃખ છે કે મારે તને આ પ્રશ્નો પૂછવા પડે છે. પણ માં, તું જાણી જોઈને અંજાન બની રહી છે. એટલે એ કે કાલે રાતના જ્યારે તે મને કીધું કે મારા કોઈ ફેનનો ફોન હતો, તો એ ફોન કોનો હતો? હું તને કહું છું કે એ ફોન કોનો હતો? એ ફોન નચિકેત મહેતાનો હતો. તે શા માટે મને એ ફોન ન આપ્યો? તું ખોટું બોલી એ વાતનું તો દુઃખ છે મને, પણ મને એ વાતની નવાઈ લાગે છે કે તને આ પગલું શા માટે ભરવું જોઈએ? બેટા મને બધી વાતનો ખ્યાલ છે, પણ શું મબી? પણ શું? હું તને કઈ રીતે સમજાવું બેટા? ના માં, મને સમજાવ. એટલે મારા મનમાં તારા માટે ખોટો અભિપ્રાય ન બંધાય. માં, જ્યારથી હું મોટી થઈ છું ત્યારથી તું માં કરતા એક મિત્ર તરીકે મારી પડખે ઊભી રહી છું. અને આજે તને મારી સાથે વાત કરતા સંકોચ થાય છે. માં, મને કે તું શું કામ આ બધું કરી રહી છે? તું શું કામ નચિકેતનું મારી સાથે સંપર્ક થવા નથી દેતી? એવો તે શો સંબંધ છે તમારી વચ્ચે? એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે હોય એ સંબંધ. નામ વગરના સંબંધને સમાજમાં માન્યતા નથી મળતી. દરેક સંબંધના નામ આપવા કે હોવા કઈ જરૂરી નથી. જરૂરી છે બેટા, જરૂરી છે. મેં સમાજને જોયો છે, અનુભવ્યો છે,
અને જરૂર પડે પડકાર્યો પણ છે. બેટા, તારી જેમ જમાના કરતા હું પણ આગળ હતી, પણ આજે હું તને જે સમજાવવાની કોશિશ કરી રહી છું એ સમજ. હોડી બનાવવા માટે લાકડા, પતરા, ખીલા એ બધાની જરૂર પડે, પણ એ બધી વસ્તુઓ જ્યારે અલગ અલગ રીતે પાણીમાં મૂકવામાં આવે તો તરે ખરી? જે ભારે હોય એ ડૂબી જાય અને જે તરે એ કદાચ ક્યાંય નથી પહોંચતી. આપણા જીવનનું પણ એવું જ છે બેટા. સુખ, દુઃખ, આશા, નિરાશા, હકીકત, સપના એ બધી વસ્તુઓ મળીને જીવન નૌકાને ઘડે છે. એટલે એમ જ કે નચિકેત સાથેના તારા સંબંધોનું ભવિષ્ય શું? શું જાણે છે તું નચિકેત વિશે? શું જાણે છે આ સમાજ વિશે? જેટલા લોકો એટલી વાતો. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. જમાનો બદલાયો છે બેટા, પણ સમાજ નહીં. સમાજનો સંબંધોને જોવાનો દ્રષ્ટિકોણ નહીં. અને એટલે જ હું નથી ઈચ્છતી કે તારો નચિકેત સાથેનો સંબંધ આગળ વધે. પણ માં, એવું કશું જ નથી. અમે ફક્ત મિત્રો છીએ. એને ક્યારે પણ મારી સાથે અંછાશતો વ્યવહાર નથી કર્યો. તો પછી તું શા માટે આ બધું કરી રહી છે? માં, મને મારી રીતે સ્વતંત્ર વિચારવા દે. મારી જિંદગી મને મારી રીતે જીવવા દે. આખું આકાશ મને મારી મુઠ્ઠીમાં સમાવી લેવા દે. અને પછી જોજે, જ્યારે આ મુઠ્ઠી ખુલશે ત્યારે આ મુઠ્ઠીમાં ચમકતા તારો નજર આવશે. તું ખોટું સમજી રહી છે બેટા. મને નચિકેત પ્રત્યે નથી દ્વેષ કે નથી ઘૃણા. મને તો માત્ર તારી ચિંતા થાય છે. માં, તને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે તું મને એક પતંગિયાની વાર્તા સંભળાવતી હતી. એક બહુ જ સીધો અને નિર્બલ હૃદયનો માણસ હતો. એને પતંગિયા પાળવાનો અને ઉછેરવાનો ખૂબ જ શોખ હતો. એક દિવસ એને કોશેટામાંથી એક પતંગિયું બનતું જોયું, પણ આનાથી એને ખૂબ જ વેદના થઈ. એ નિર્બલ પતંગિયાનું વેદના એ જોઈ ન શક્યો. ત્યારે એને એના હાથના નાખથી એ કેશેટામાંથી એક તિરાડ પાડી દીધી, જેનાથી એ પતંગિયું બહુ જ સહજ રીતે બહાર આવી શકે. અને એમ જ થયું. એ પતંગિયું સાવ સહજ રીતે એ કોશેટામાંથી બહાર આવી ગયું, પણ પછી એ ક્યારેય ઉડી ન શક્યું. માં, મને મારી રીતે મારી જિંદગી જીવવા દે. મને ખબર છે બેટા કે તારું જુવાન લોહી છે. તું 21મી સદીની નારી છે. પણ મારે તો તને એટલું જ કહેવું છે કે તું માં નથી અને હું છું. એટલે તું મારી વેદના નહીં સમજી શકે. હું તારી વાત સમજુ છું. માં શબ્દમાં તો આખી ગીતાનો સાર સમાઈ જાય. સમજમાં ફેર હોય છે બેટા. આ સમાજમાં આપણે એકબીજાના અંતરથી અંતર રાખીને જીવવાનું હોય છે. પોષ માસની કડકડતી ઠંડીમાં શાહુડીઓનું ઝુંડ એકબીજાથી દૂર છતાં નજીક અને નજીક છતાં દૂર રહીને એકબીજાની હૂંફ મેળવે છે. કારણ કે જો તેઓ એકબીજાની ખૂબ નજીક આવી જાય તો તીક્ષ્ણ ધારદાર પીછોળા એકબીજાને વાગે, અને જો દૂર જાય તો તેઓને ઠંડી વાય. આપણે મનુષ્યો પણ એ રીતના પીછોળા સાથે જ જન્મતા હોઈએ છીએ. જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય તેમ તેમ એ પીછોળા વધારે ધારદાર અને તીક્ષ્ણ થતા જાય. અને પીછોળા હોય છે ક્રોધના, માયાના, મોહના, છળના, કપટના, ભ્રાંતિના. માં, તને મારી પર વિશ્વાસ નથી? એવું નથી બેટા. હું તો માત્ર તને સજાગ કરવા માંગતી હતી, જેથી ભવિષ્યમાં તને કોઈ ઠેસ ન પહોંચે. ક્યાં નચિકેત, ક્યાં આપણે, એ લોકો તો અબજોપતિ છે. એની સાથે અંતર રહે એનો ખ્યાલ રાખજે બેટા. હા.